તો હાલો ફ્રેન્ડ, જય માતાજી, કેમ છો? મજામાં? સારું છે ને? હાતરપુરા કોઈ મારું છે ને વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગમાં લાસ્ટ સુધી બને તો બહુ મજા આવે છે, કેમ કે અમારે આજે જવાનું છે આ ગાડી ભરીને અમદાવાદ. તો બોરથી ગાડી ભરીને અમારે અમદાવાદ જવાનું છે. જો અત્યારે અમારી ગાડી ભરાય મીઠાની ભરાય મીઠું ભરીને અમારે અમદાવાદ જવાનું છે. તો વ્લોગમાં લાસ્ટ સુધી બને તો બહુ મજા આવવાની છે. જો આ બાજુ મુકેશભાઈ ગાડી ભરાવેરા, ગાડી ઉપર ચડીને અને લોડરવાળો ગાડી ભરેરો, અને અમારે ગાડી ભરીને જવાનું ત્રિકમપુરા નિરમા ફેક્ટરીમાં. અંધારું પડવું હોય, હવે આખી નાઈટ હાંકશું તો અમદાવાદ સવારે વહેલા પહોંચી જશું. તો અત્યારે હવે નીકળવાનું છે. તો વ્લોગમાં લાસ્ટ સુધી બનાવી દેશો, ને મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ગાડી આપણે ભરાઈ જઈએ ને હવે માથે ઢાંકવાની ટાલપત્રી. તો ટાલપત્રી ઢાંકીને અમારે નીકળવાનું હોય, કેમ કે વરસાદ ના આવે એટલે. જો મુકેશભાઈ માથે ટાલપત્રી ઢાંકેરા. ફાઇનલી આપણી ગાડીની ટાલપત્રી બંધ હજી મુકેશભાઈ એક નંબર ટાલપત્રી બાંધી. હવે અમારે નીકળવાનું હોય, તે 6-7 વાગી ગયા છે ને હવે અમારે અમદાવાદ માટે નીકળવાનું છે. અને હવે અમે જાહીરા ચલ 9308 अहमदाबाद की माल है, पीछे मत हटना, मुकेश भाई की इज्जत का सवाल है. તો આ છે બુધનું ગાડીઓનું મેન સ્ટેશન, એટલે કે રાતે હોટલ. અહીંયા કને ચા પીને જ માણસ નીકળે, કોઈ પણ ડ્રાઈવર જોઈએ. કેટલી પણ ગાડીઓ પડી હોય, વરસાદ છે એટલે ખાડા પાણીના પડ્યા છે. અને જો અમારી ગાડીઓ બે આજે અમદાવાદ નીકળવાની છે. અમે ચા પીવા આવી જાવ, અહીંયા કને ચા પીને નીકળશું. ફાઇનલી અમે ચા પીને નીકળી ગયા. મુકેશભાઈ ભરી લીધો શીશો ને એક શીશો મારે કને, 2 શીશા તો અમારે રાધનપુર ટપકી જશું. હવે રાધનપુર ડ્રિંક બ્રેક કરવાની છે. 2 ગાડી હોય, 2 ગાડીના ડ્રાઈવર ને આપણે કલેન્ડર. તો ફાઇનલી આપણે ચા પાણી કરી નીકળી ગયા. મુકેશભાઈ કરેલા ડ્રાઈવરિંગ ને હવે અમારી ગાડી બ્રેક થાય છે રાધનપુર. એક ગાડી મોડ આવી, આપણે બેઠા કલેન્ડર સાઈડમાં. કેમ છો? તો હવે અમારે રાધનપુર બ્રેક થાય રાતે 7-8 વાગે. જમવાનું અહીંયા કને છે, અને આ આપણો નાસ્તો. આના વગર મૂડ ના હાલે ભાઈ. તો હવે નીકળી રહ્યા, અને અંધારું પણ ખાસું થઈ ગયું સાઈડ ને. મુકેશભાઈ ડ્રાઇવિંગ કરતા વાત કરે. જુઓ અમારી ગાડીનું લોકેશન અંદરનું કંઈક આવું હોય. જુઓ બુવાનું બધું કમ્પ્લીટ. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી આવ્યા છીએ રાધનપુર. રાતના 10 વાગ્યા છે ને પહોંચવા આવ્યા આપણે રાધનપુર. જુઓ આ છે રાધનપુર. તો રાધનપુર પહોંચાડી ને હવે આગળ સારી એક હોટલ આવે, અહીંયા જમવાનું છે. જમીને પછી વળીને પાછા નીકળશું. તો ત્યાં રાધનપુર પાર કરી મુકેશભાઈ ડ્રાઇવિંગ કરેલા, અને આપણે બેઠા જઈએ. તો તે રાતના વાગી ગયા છે 11 ને અમે પહોંચી આવ્યા છીએ સમી અને હોટલ જય દ્વારકેશમાં પહોંચી આવ્યા છીએ. અહીંયા અમારે જમવાનું છે. ને મુકેશભાઈ કરે ગાડીના ટાયર ચેક, એટલે પહેલી સાઈડથી. બીજી ગાડી પણ આપણી આવી ગઈ છે, તો એ પણ પાછળ જ છે. તો હવે અમે જાશું દ્વારકેશમાં જમવા. જુઓ જય દ્વારકેશ હોટલમાં જમવાનું હોય આપણે. ને આપણી લાડી. તો ફાઇનલી આપણું જમવાનું આવી ગયું છે. જમવામાં ગુજરાતી થાળી મંગાવી હતી, જેમાં રોટલી, 2 શાક, સેવ ટમેટાનું, અને દાળ અને ભાત અને છાશ. તો જમવાનું આવી ગયું છે ને જમવા અમે આવી ગયા છે. ને લાખા ભાઈ પણ અમારે એડ થયા છે, નવા માણસ નિરમાભાઈ ને મુકેશભાઈ. અમે બેસી ગયા જમવા. તો ફાઇનલી હવે જમી લીધું, પેટ ભરાય, ખૂબ મસ્ત મજા આવી ગઈ જમવાની જય દ્વારકેશ હોટલમાં. અને આપણા ભાઈબંધુભાઈ ને આપણે 2 ગાડી, 2 હતા. હવે ત્યાં અમે 4, 2 કલેન્ડર ને 2 ડ્રાઈવર. હવે ખાઈને સિગરેટ પીવે. હવે અહીંયાથી અમે નેહડી જશું. તો હવે 2 રાજી જઈને બ્રેક થાય, બાકી ના થાય. કલેજા અમદાવાદથી 67 ને કડીથી 16 કિલોમીટર આગળ અમારી ગાડીને પડી ગયું પંચર.
એટલે ઉપાધિના પોટલા બંધાણા એટલે સમજી લો ને રાતના 1 વાગ્યા ને અમારી ગાડીનું પડી ગયું પંચર. પછી શું મુકેશભાઈ ખોલ્યા નટ અને મેં ચડાવ્યો જેક ને અમારે બીજા ભાઈ હતા નિરમાભાઈ, એમણે પણ થોડીક હેલ્પ કરાવી. પણ બીજી ગાડીના માણસ હતા અમને હેલ્પ કરાવવા આવ્યા હતા. પછી એમણે અમારી કને એક પણ બીજું એક્સ્ટ્રા ટાયર હતું. પછી નિરમાભાઈ એ ટાયર ખોલીને આમાં ચડાવ્યું ને અમે કમ્પ્લેટ ટાયર બાયર ચડાવીને પછી વરી રાતે 1 વાગે દેતરોજ આવી પડ્યું પંચર. પછી શું મારે જે પછી અમે અહીંયાથી વરીને ગાડીનું ટાયર બાયર ફિટ કરીને પછી વરીને પાછા નીકળી ગયા અમદાવાદ બાજુની. વચ્ચે આવી કેનાલ કડીવાળી કેનાલવાળા રસ્તે હેડ્યા હતા. સિંગલ પટ્ટી રોડ હતો ને ખાડા પણ બહુ હતા. તો એ આસ્તે આસ્તે જતા હતા ને રાતના વાગી ગયા હતા 2. તો હાલો ગાઈસ, તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા અમદાવાદના રિંગ રોડ ઉપર અને અમદાવાદમાં એન્ટ્રી મારી દીધી છે અને રાતના વાગી ગયા છે 4 ને અમદાવાદની મોટી મોટી બિલ્ડિંગો દેખાવા માંડી. જુઓ તો ચાર ઉપર અમદાવાદમાં એન્ટર થતા પહેલા ભીખ માંગ્યા વાર આવી જતું હોય. તમે રોડ તો હામો કરતા નથી, ટોલ નાખીને બેઠા હોય હમણાં. ફાઇનલી આપણી ગાડી પહોંચી ગઈ છે નિરમા ફેક્ટરીમાં. અહીંયા કને ખાલી કરવાની છે. જુઓ તો અહીંયા કને ખાલી કરવાની છે ને આ મીઠાનો જ્યુસ ભૂકીને હાબુ બનાવવામાં થાય છે. ને આ છે નિરમા ફેક્ટરી, તો મોટી ફેક્ટરી છે. જો પહેલો તો મીઠાને આવી રીતનું દરીને આવા કટ્ટામાં ભરવામાં આવે, ભરીને પછી આગળ પ્રોસેસ કરે. ઘણી બધી છે. પછી ગાડી ખાલી કરી નાખી હતી ને અમને લાગી હતી ભૂખ ને હવાનો પોર હતો એટલે આપણે ચા ને નાસ્તો કરવા જતા રહ્યા ફેક્ટરીના કેન્ટીનમાં. અને કેન્ટીનમાં મંગાવી પાપડીમાં ને ચા ને નાસ્તો ને પછી શું ચા નાસ્તો કરી લીધો. અમદાવાદમાં ટ્રાફિક ના હોય એટલે અમદાવાદ ના કહેવાય, સમજે. આ હે અમદાવાદ અને આ હે સાબરમતી. અમદાવાદની જુઓ જંક્શન હાલે જોરદાર કેવી મેળે છે. અટલ બ્રિજ આના ઉપર બાંધવામાં આવ્યો. સાબરમતીના વહેતા પાણી ખાડા એવા બધી ખોલ જેવી હળેરી. સાબરમતી અમદાવાદ વચ્ચે વચ્ચે નીકળી. અમદાવાદની બિલ્ડિંગ તો ફાઇનલી આપણે હવે નીકળીએ હાતલપુર તરફ બેક ટુ હોમ જવાનું છે. અને આપનો વ્લોગ અહીંયા જ પૂરો કરે છે. જો મારો આ વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક શેર અને કોમેન્ટ કરતા જાજો. મળશું બીજા આવા વ્લોગમાં. તો બધાને જય માતાજી.